જય શ્રી કૃષ્ણ. હે સોડી, તને મારો છોકરો ગમી કેમ ન ગયો? એનામાં એવા તો તે શું ગુણ જોયા જે અમે 22 વર્ષમાં એની ભાર્યા? અમારો આ તો અઠવાડિયા સુધી નાતોય નહીં. તમને ચાલશે ને બેન? પછી એકવાર લઈ ગયા તો લઈ ગયા, આમાં કોઈ રિટર્ન પોલિસી નથી હો. આ LIC જેવું જ છે, જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી. એટલે જોઈ વિચારીને પસંદ કરજો. હે સોડી, તેમાં છોકરા ઉપર શું જાદુ મંતર કર્યું? તે અમારું જરાય નહીં સાંભળતો. જેવો તારો ફોન આવે એવો, હા બેબી તું કેમ? હા બેબી, હા બેબી, હા બેબી. ઘરમાં તો ભાઈ સી બનીને ફરશે અને તમારા સામે તો બિલાડી બની જાય. 22 વર્ષનો ઢાંડો થયો તોય હજુ કે કમાતો તો હે નહીં. પાછો પૂછશે મેરે બાબુને થાના થયા તે તમારા ખાવા પીવાના પૈસા હાટું તો અમારું લોહી પી જાય. સમજાવ જરાક તમારા બાબુને. પેલા તો માંદો પડતો એટલે મમ્મી મમ્મી જ કરતો. મારો છોકરો મારા વિના એક સેકન્ડ ન રહી શકતો. અને હવે તો પેલીને ફોન કરીને કહેશે મારે તો વિટામિન યુ જ જોઈએ. લો બોલો. અને ત્યારે પસંદ શું જોઈન કર્યો? ડાચું કાળિયા વાંદરા જેવું, શરીર પાળા જેવું, પેટે દડો વાગે ને તોય બાઉન્સ થઈને શીખ જતી રહે. અને સાચું કહું સોડી, ઓલું કહેવાય ને કે દૂરના ડુંગર દૂરથી જ રણિયામણા. એટલે કહું હજુ એ ટાઈમે બહુ નજીક ના જઈશ. અહીંયા આખો દિવસ માનું મૂડ બગાડીને ગીતો ગાતો હોય, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નહીં. સોડી હજુ એ ટાઈમે ભાગી જા, નકર ચા પીવા લાયક નહીં રાખે આ જાનવર.